કેમ કાંટો ખડી ગયો હોય યુટ્યુબ ફેમિલીને કે ખરા હાલો બધા ચા પીવા અને અમારે આગલા વ્લોગમાં કોમેન્ટ હતા આવે છે કે તમે ડેલી વ્લોગ મેકો તો ડેલી વ્લોગ અમે નથી મેકી શકતા નહીં. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકા ધીસ. તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ પાસે ઉતારવાનું ચાલુ કર્યું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રીમતમાં 12 ગામમાં આવ્યા છીએ. શ્રીમતમાં મારા કાકાજીની છોકરીનું શ્રીમત છે એટલે ઘરેથી મોડું થતું એટલે કાંઈ શૂટ થયું નહોતું ને ત્યારે આપણે એના ઘરે પહોંચી ગયા છીએ. જો આ બેન રહ્યા એનું શ્રીમત છે, આ સામે બેઠાની એ બેનનું શ્રીમત છે. આ એના ભાઈ બેન અમારે નેન્સી બેન જો કેમ કાંટો ખડી ગયો હોય યુટ્યુબ ફેમિલીને કે ખરા હાલો બધા ચા પીવા આ જો મારા માસી ને મારા જેઠાણી ને મારા કાકીજી ને બધા ઊભા છે અને બાકી તો બધા બહાર છે ને અમે અહીં રૂમમાં અંદર બેઠા છીએ. તો હાલો હવે શ્રીમતની વિધિ ચાલુ થાય છે તો આગળ આપણે શૂટ કરશું તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આપણે શ્રીમતમાં ગયા હતા, શ્રીમતની વિધિ પૂરી થઈ ગઈ પછી જમવા વી ગયા હતા અને પછી તો જમી કારવીને ચા પાણી પીને મહેમાન બધા નીકળી ગયા હતા કેમ કે અત્યારે આ વરસાદી વાતાવરણ છે એટલે બધાએ ઉતાવળ રાખી હતી અને ઘરે આવ્યા કા ઢોરને ફરજામાં બાંધી દીધા છે અને આ હતા ને શ્રીમતમાં આવ્યા હતા પણ વ્લોગમાં ક્યાંય આવ્યા નહીં આખો દી. આપણે તો આદમીની બેઠક નોખી હોય એટલે બાયુની બેઠક નોખી હોય. તો હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છો. તો આપણે એને કીધું ને શ્રીમતમાં ગયા હતા પણ વ્લોગમાં ન આવ્યા. વ્લોગમાં તો ન આવ્યું કારણ કે અમારે આદમીની બેઠક નોખી હોય અને બાયુની બેઠક નોખી હોય એટલે એ નોખું એને શૂટ એને કરેલું છે. અત્યારે વરસાદ વાતાવરણ થઈ ગયું છે સોમાવું જાણે કેમ શરૂઆત થઈ હોય ને ઘરે વાતાવરણ થઈ ગયું સાટા પાછા મળ્યા છે પડવા. હા સાટા ખરે છે અને આ ફાલ જો વરસાદ આવશે ને તો આ બધો તુરનો ફાલ ખરી જશે નહીં. એ તો આપણે હાથમાં નથી. ફાલ તો ઠીક આના જે માંડવ્યું પાથરા પડ્યા છે ફાલા પડ્યા છે આપણે તો પાલા ઢગલો તો ઢાંકી દીધો છે. હા જો અમે પીળું લુગડું દેખાય ઢાકેલું છે નહીં. રાતે આપણે 4 વાગે સાટા ચાલુ 4 વાગે ઢાંકવા ગયા હતા. ઢોરને જો ફેરવી લીધા અંદર સાટા છૂટે આપણે અંદર ફેરવી લીધા છે. રાતે ઉપાધિ નહીં થોડે નહીં એટલે આપણે ઢોરે ફેરવી લીધા છે. પાલો રાતે ઢાંકી દીધો હતો. ઉપાધિ પણ જરૂર તો નથી કે વરસાદની. આપણે તો વાંધો નહીં, આપણે માંડીનું બધું નીકળી ગયું છે પણ માણસોને જે ઠેસર આલે છે અમુકના પડામાં પાથરા પડ્યા છે અત્યારે તો હું નુકસાન કરે હા માવઠું કહેવાય એટલે અત્યારે વરસાદની કાંઈ જરૂર નથી. અમારા છોટા કમાભાઈ પણ આવી ગયા. કમાભાઈ
લાઈક કરો એમ કસ બધાને હે બોલ તો ખરો હા યા બે લાઈક કરો ફેમિલી તો ફટાફટ એના કાકાની ચેનલ છે એટલે લાઈક કરવા મળજો જલ્દી અત્યારે વાતાવરણ તો વરસાદ મારા હાથ ભારે ભારે થઈ ગયો એવું નથી લાગતું લાડવા વધી ગયા છે બટકાનું લાડુ આપણે સાખ્યો જ નથી હાથ બે દીથી ભારે ભારે થઈ ગયો છે માંડવી વીણતા હતા ને ત્યારે ઈ ઝાકળ વાળા ને શું કે તડકા વાળા ને એવા ખોખા ખાધા હોય ને એટલે બે દીથી ને એવું થઈ ગયું છે એવું થયું છે આમાં તુર દાણા સેડા છે સેડા નથી દાણા સીડા હો ગયા મહી સાટા ત્યાં ખોખો પડવા મળે છો આ બધું વરસાદ ઈચ્છા જો આ 500 કિલો સાઈડ વાતાવરણ જો અત્યારે કેવું છે આવે આપડી કીધે કઈ આવવાનું નથી ને આપડી કીધે કઈ રહી નથી જવાનું હજુ થાવ તો પછી અત્યારે જરૂર તો નથી પણ ન જરૂર હોય ત્યારે કેસે આવે કા બધું બગાડવા ખેડૂને રોવાનો વારો આવ્યો છે વણ તો એવું લાગે છે બધું તે નીકળ્યા દાણા બતાવું છે દાણા સડી ગયા છો આ દાણા ખાતા ખાતા વ્લોગ પૂરો કરી દે નકર મોટો વ્લોગ થઈ જશે ને તો ફેમિલીને જોવાની નહીં મજા આવે અને અમારે આગલા વ્લોગમાં કોમેન્ટો હતા ને આવે છે કે તમે ડેલી વ્લોગ મેકો તો ડેલી વ્લોગ અમે નથી મેકી શકતા નહીં કારણ કે ખેતીનું કામ બધું અત્યારે આને રજા છે તોય નવરા નથી રહેતા અત્યારે ખેતીમાં બહુ કામ હોય અને વ્લોગ કાંઈ રોજ ઉતારતો નથી ને રોજ ડેલી વ્લોગ ઉતારવી તો એમાં એવું થાય વ્યૂઝ આવે નહીં મહેનત કરવી એ પ્રમાણે વ્યૂઝ આવે નહીં તો અમને ખેતીનું બતાવો એવું થાય હા નવીન હોય તો બતાવી તમને હા એટલે રોજ આપણે વ્લોગ એટલે નથી ઉતારતા તો ખૂબ ખૂબ ધન્યવાદ જેને કોમેન્ટ કરી હોય એ ભાઈને નહીં કે એને ગમતા હોય એટલે કીધું હોય પણ વ્યૂઝ બહુ ન આવે ને એટલે અમે હરમત હારી જ આવી છે હાવ નહીં મહેનત પ્રમાણે વ્યૂઝ આવતા નથી એવું થાય છે તો સારું હાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો જય રામાપીર બાય બાય